સુરતમાં કથિત ઝેરી દારૂ અને લઠ્ઠાકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રાજ્યમાં દારૂબંધીના અમલ અંગે સવાલો ઉઠાવ્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। ભાવનગરથી લઈને સુરત સુધી કેમિકલયુક્ત દારૂના વેચાણ અંગે પણ કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસે સરકાર પાસે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો આવા અડ્ડાઓ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આ સમગ્ર મામલે કોંગ્રેસના આક્ષેપો વચ્ચે સરકાર અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે અને લઠ્ઠાકાંડની અંદર લોકો મૃત્યુ પામ્યા છે। આ એક નાનું અમથું ટ્રેલર હતું, પિક્ચર હજુ મોટું બાકી છે। કારણ કે જે રીતે ગુજરાતની અંદર ચારે ચૌટે અને બારે બજાર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ઝેરી પ્રવાહી વેચાઈ રહ્યું છે, જેના કારણે લોકો મરી રહ્યા છે। આજે ગુજરાતની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓ 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા માટે એમના સીઓપી એટલે કે એમના પ્લોટની બહાર જ દારૂના અડ્ડા ચાલતા હોય છે। સ્કૂલની આજુબાજુ અડ્ડા ચાલતા હોય છે, કોલેજની આજુબાજુ અડ્ડા। આજે જંગલ રાજ જેવી પરિસ્થિતિ છે અને ગુજરાતના લોકો આક્રોશિત છે। અને આ જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો સુરત શહેર કોંગ્રેસ ગલીઓમાં જઈ શહેરી સોસાયટીઓ જ્યાં દારૂના અડ્ડા ચાલતા હતા ત્યાં જનતા રેડ કરશે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિઓને કારણે, નમાલી નીતિઓને કારણે ગામે ગામ અને શહેરોમાં ઠેરે ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। અને ભાવનગર જિલ્લાની અંદર જે લઠ્ઠાકાંડ સર્જાયો ને ઘણી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે અને હજુ ઘણા યુવાનો એમાં સિરિયસ છે, એ જ બતાવે છે કે કડક દારૂબંધીનો કાયદો માત્ર ઓન પેપર છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનો કોઈ એક પણ પોલીસ સ્ટેશન, એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં દેશી વિદેશી દારૂના અડ્ડા કે નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ થતું ન હોય। પોલીસ તંત્ર ધૂતરાટ બનીને બેઠો છે। પોલીસ સ્ટેશનનો જે વહીવટદારો છે એ બુટલેગરો સીધી રીતે ભાગીદારીમાં સંકળાયેલા છે। જાણે આ ભારતીય જનતા પાર્ટીનું સરકાર એ બુટલેગરોના સરકાર અને સમર્થનથી ચાલતી હોય એ નીતિ રીતે કાર્ય થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાલાની આગેવાની હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોએ આજે કલેક્ટર કચેરી ખાતે આ સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અને આ શહેરમાંની સમગ્ર ગુજરાતમાં મહાત્મા ગાંધીની, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ, કર્મભૂમિવાળા ગુજરાતમાં કડકપણે દારૂબંધીનો અને નશાબંધીનો અમલ થવો જોઈએ એ માંગ સાથે આજ રોજ અમે ઉતર્યા છે। પોલીસ તંત્રને હજુ અપીલ કરીએ છીએ કે તમે લોકો સુધરી જાઓ। તમારી પગાર ઓછી પડતી હોય તો સરકારમાં રજૂઆત કરો કે અર્થસંઘવી અમારી પગારનો વધારો કર, અમે સહકાર આપશું। પણ તમારી આ ભ્રષ્ટાચારી નીતિને કારણે ગુજરાતનો, સુરતનો યુવાધન જે બરબાદ થઈ રહ્યો છે એને ગમે તે ઘટીએ જેમ કેમ પ્રકારે અટકાવવું જોઈએ માંગ સાથે આજ રોજ અમે અહીંયા ધરણા કરી રહ્યા છીએ।